મારા પતિ 18 વર્ષની ઉંમરથી ખેનીના વ્યસની હતા. મને અંદાજો નહોતો કે આનાથી અમારા જીવન પર આટલી ખરાબ અસર થશે. એમને કેન્સર નામની ખતરનાક બીમારી થઈ ગઈ છે. અમારા ઘરમાં કમાવનારા તેઓ એકલા છે. મને નીંદર નથી આવતી આ વિચારીને કે ભવિષ્યમાં અમારું શું થશે. ખેનીએ અમારું જીવન બરબાદ કરી નાખ્યું. ખેની ગુટકા જરદા પાન મસાલા પરિવારને નષ્ટ કરે છે. તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 1800-112356 પર કોલ કરો. સંશોધન દેખાડે છે કે ધૂમ્રપાન છોડ્યાના 20 મિનિટ પછી તમારા લોહીનું દબાણ સામાન્ય થઈ જાય છે. થોડા જ દિવસોમાં તમારા શરીરમાં નિકોટિનની માત્રા ઓછી થઈ જાય છે અને 12 મહિનામાં હૃદય રોગનું જોખમ પણ અડધું થઈ જાય છે. પણ હમણાં ધૂમ્રપાનના કારણે તમે હૃદય રોગના ખૂબ જ નજીક છો. બીડી સિગરેટની દરેક ફૂંક જીવલેણ છે. તંબાકુ આજે જ છોડો. મદદ માટે કોલ કરો 1800-112356. કેમ છો સર? ફાઇન. સર કોયમ્બતુરની ફ્લાઇટ સવારે 9 વાગ્યાની કેન યુ છે. ગેટ મી અ ચેર? સર મને એક ખુરશી મળી સર આઈ એમ નોટ ગોઈંગ ટુ લીવ ધ બોડી હિયર. સર તમને રાત્રે રોકવા માટે અહીંયા પરમિશન છે? ગેટ મી ધ પરમિશન. સર
Now you need recommendation. Will your father do that? ટ્રાય કરું છું સર, પણ ખબર છે કે જવાબ ના જ હશે. યસ, લોકનાથ શર્માનો દીકરો છે. ભલામણ અને રિશ્વતના આધારે નોકરી નહીં લઈ શકે. હાલે ગરમ ચા. થેન્ક્સ પપ્પા. પપ્પા, મેં તમને કેટલી વાર કીધું છે પણ તમે સમજતા જ નથી. તમે લાસ્ટ 30 યર્સથી એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવ્યું છે અને આ ઘર જ તમારી દુનિયા બની રહી ગઈ છે. પપ્પા, તમને ખબર નથી બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે? મને તો ખબર જ નથી કે દુનિયાની બહાર શું ચાલે. અરે દરેક છોકરો એની ઉંમરમાં આવું જ વિચારે છે. હું પણ જ્યારે તારી ઉંમરમાં હતો આવું જ વિચારતો હતો. ચા પી. પપ્પા, તમારા એક કોલથી મારું કામ બની શકે છે. તમે મારા માટે આટલું પણ નહીં કરો? મારો છોકરો છે એટલે નહીં કરું. મને તારી હોશિયારી પર ભરોસો છે. ખૂબ આગળ વધીશ તું. આવી રીતે નહીં કે રોજ લોકોની સાથે મારપીટ કરીને કમાઈ રહ્યો. હું તમારા જ દેખાડ્યા રસ્તા પર ચાલવાની કોશિશ કરી રહ્યો છું. પણ ખબર છે પપ્પા, આજકાલની સિચ્યુએશન જોઈને તો હું સાચેમાં થાકી ગયો છું. જો જીવનમાં ક્યારેય થાકવાનું નામ નહીં લેતો. મોકો ગોતવો પડે છે પગ પર ઊભા રહેવા માટે. તારી હોશિયારી પર ભરોસો રાખ, બધું ઠીક થઈ જશે. મારી વાત બરાબર ન લાગી તને? નહીં પપ્પા, ક્યારેય નહીં લાગે. પણ ખબર છે પપ્પા, ક્યારેક એવું વિચારું છું, જ્યારે હું સારું કામ કરું છું ત્યારે તમે મને શાબાશકી ક્યારે નથી આપતા, અને જ્યારે હું કોઈ ભૂલ કરું છું ત્યારે તમે મને બહુ વોળો છો. આ દીકરા, આ વાત તો સાચી છે. જ્યારે પણ તે કોઈ સારું કામ કર્યું ત્યારે મેં તને બિરદાવ્યો નહીં. એનું કારણ એ છે કે મને વિશ્વાસ છે તું આની કરતાં પણ સારું કરી શકે છે. સાથે સાથે હું એ પણ વિચારું છું કે તને નજર ન લાગી જાય મારી. જો બેટા, અત્યાર સુધી તો લોકો તને લોકનાથ શર્માના દીકરાના નામથી ઓળખે છે. મને તો એ દિવસની વાટ છે લોકો મને જોઈને કહે કે આ છે સૂર્યના પપ્પા. ટાયર્ડ શબ્દ, આ થાક શબ્દ જે છે એ કાયરોના મોઢા પર હોય છે. તારી જેવા છોકરાના મોઢે નહીં આવવો જોઈએ. હવે તારે જોવાનું વીરનું જીવન કે કાયરનું મોત, ફેસલો તારો છે. તમે સાચું કહો છો પપ્પા, મને માફ કરી દો. આ પાછું ક્યારેય નહીં થાય. નહીં, આઈ એમ જસ્ટ સેઇંગ. આવી ગયો. હવે જવું પડશે તારે. પપ્પાજી, આ નવી જનરેશન છે. ઓકે, તમે બુઢ્ઢા થઈ ગયા છો. આ તમે ક્યારેય નહીં હા. સમજો. હું કેવી રીતે સમજુ? હું તો હજી કાલે જ પેદા થયો છું ને. આવજો જા. પપ્પા. અરે સાંભળ, આ થોડા પૈસા રાખી લે, તારું પાકીટ ખાલી છે. પપ્પા, તમે મારું વોલેટ જોયું? હા, પણ એની અંદર જે ફોટો છે એ મેં નથી જોયો. અને ટાંકીમાં પેટ્રોલ ભરી લેજે, એ પણ ખાલી છે. પપ્પા, તમે આજે પણ બાઇક ડ્રાઈવ કરી? હા, તો શું થયું? અરે થોડી ઘણી ડ્રાઇવિંગ તો કરવી પડે, નહીં તો તું મને બુઢ્ઢો કહીશ. અરે પપ્પા, તમે બેસ્ટ પપ્પા છો. હું તમારા વગર શું કરત? મસ્કા નહીં માર, હવે જાઓ અને મુસીબતથી દૂર રહેજે. ઠીક છે નો પપ્પા. મારપીટ. બાય. બાય. હા, મને બુઢ્ઢો કહીને ગયો. હું બુઢ્ઢો છું? નહીં, તમે તો આજે પણ જવાન છો. યે, વિલ હેવ સમ ટી. ડીઝલ જીન્સ પહેરીને જાસુ ડિસ્કોમાં. ચલો, કમ ઓન. હા, લે આ રાખી લે. આ મારી માટે છે. તું કહી રહ્યો હતો ને કે તારે મોબાઈલની જરૂરત હતી. રાખી લે ને, હું આમાં તને ફોન કરતો રહીશ. બહુ સરસ. અને હા, મને કામ માટે લઈ જવાના હતા ને તમે? એ તો હું લઈ જઈશ. એકવાર દિલથી તો કહી દે તું તૈયાર હું તો છે? ક્યારથી તૈયાર છું. પૈસા માટે તો હું દુનિયામાં ક્યાં પણ જઈ શકું છું. હવે તું મર્દો જેવી વાત કરે છે. પણ તમે મને ક્યાં લઈ જશો? મને કરવું શું હશે? ગભરાઈ રહ્યો છે? ગભરાવાની જરૂરત નથી. તારે ત્યાં કાંઈ બોમ્બ કે ગોળી નથી ચલાવવાની. આ આપણી લડાઈ મઝહબ માટે છે. આપણા કોમના બધા લોકો માથું ઉચકીને જીવે એના જ માટે આપણે કરી રહ્યા છીએ જેહાદ. તારી માં આવી રહી છે, આ વિશે કોઈને વાત નહીં કરતો. હું 2 દિવસ પછી આવી જઈશ. ત્યાં સુધી આ બાઇક તારી પાસે રાખ.
આટલી વારથી તું ક્યાં હતો? પેલો માણસ કોણ હતો? આ મોટરસાઇકલ ને ફોન તારી પાસે ક્યાંથી આવ્યો? એક સાથ આટલા સવાલ નહીં કરો, સાસ અટકી જાય છે. શ્વાસ તો અટકે છે મારો જ્યારે તને જોઉં છું. અને હમણાં તને જે છોડીને ગયો એ કાલીકટવાળો જમાલ હતો હા. ને? તો શું થયું? એ આટલો દૂરથી તને અહીંયા ઊંટી મળવા માટે કેમ આવ્યો તો? અહીંયા એને કંઈ કામ હશે. કેલિકટ અને ફારૂકમાં પાછલા દિવસોમાં જેટલા પણ લડાઈ ઝઘડા થયા છે, જેટલી પણ આગની ઘટનાઓ અને બોમ્બ વિસ્ફોટ થયા છે, એ બધામાં એનું જ નામ છે. ક્યાંક એના ચક્કરમાં તું પણ ના પડી જાય એટલા માટે મેં કાલીકટથી તારા મામાની પાસેથી તને અહીંયા ઊંટી બોલાવ્યો. પણ તું અહીંયા પણ મને હેરાન કરે છે. કેટલી વાર કીધું છે આવા લોકોથી દૂર રહે, પણ મારી વાતનો તો તારા ઉપર કાંઈ અસર જ નથી થતો. તો ઠીક છે, બહાર નહીં નીકળીશ. આ જ ઝોપડામાં પડીને સડતો રહીશ. પછી મારો ખર્ચો તમે જ ઉપાડશો ને? એના માટે તને જ મહેનત કરવી પડશે. ભણવાનો સમય તો તે આવારાગર્દી કરીને કાઢી નાખ્યો. અને હવે તું ઈચ્છે છે કે તું રાતોરાત કરોડપતિ બની જાય. બાપ માછલી વેચવા માટે સાથે ચાલવાનું કહેતો તો શરમ આવતી હતી, હે ને? હા, આવે છે તો શું કરું? એ કામ મારાથી નહીં થાય. સાયકલ પર ગંદાતી મછલીઓને લઈને ફૂઈ ફૂઈ કોણ કરતો પડશે? માછલી વેચવાથી તારી ઇજ્જત જતી રહેશે, હે ને? જ્યારે તું નાનો હતો ને તારો બાપ માછલી વેચીને આવતો તો એમને ભેટવા માટે તું કેવો તડપતો હતો. પણ એ વાસવાળી માછલીઓ પણ વેચવી એક ઇજ્જતનું કામ છે. આજ સુધી પોલીસ વાળો કે કોઈ ફૌજી તારા પપ્પાને ગોતતા ઘર સુધી નથી આવ્યા. તું અત્યારે જે રસ્તા ઉપર ચાલે છે ને એ નાલાયક જમાલનો બતાવેલો છે. પોતાના શરીર ઉપર મફતનું અત્તર લગાવીને મસ્જિદ ઉપર રાખેલી કુરાનના 56 ટુકડા કરીને તમારા જેવા નોજવાનના હાથમાં પકડાવે છે. એના જેવા લોકો એમનો મકસદ પૂરો કરે છે. મુસલમાન જેવા ધર્મને બરબાદ કરવા વાળા, શરીર ઉપર અત્તર નાખીને ચાલવા વાળા, આ લોકોથી તો લાખ ગણું સારું તારા પપ્પાનું ઓલું ગંધવાળું શરીર છે. આવું શું કર્યું છે મેં તમે આટલું સંભળાવો છો? બેટા, તને જન્મ આપવા વાળી બસ એટલું જ સંભળાવે છે. તારો રસ્તો સાચો નથી. હજી મારી વાત સાંભળી લે તું. થઈ ગયું? ચીક ચીક કરતા રહો છો હર સમય. આ શું કઈ તોડ કાઢશે? હું જ અહીંયાથી નીકળી જાઉં છું. જાતા પહેલા ખાઈને તો જો બેટા. ઓમ પપ્પાય નમઃ, ઓમ પિતૃઆય નમઃ. આજે શહેરની બધી ગાડીઓનું નુકસાન થઈ જાય પણ ચલાવવાળાનું નુકસાન ન થાય, અને કોઈને વાગે નહીં ને બધા મારી પાસે આવી જાય અને મને પૈસાવાળો કરી દે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ. કેમ લાગ્યું? પાસે આવ, પાસે આવ. શું થયું જી? અરે બાપ રે, તે મને લાફો કેમ માર્યો? શું કર્યું તે? કેટલી વાર કીધું તને કે આ ફોટાને સીધો નહીં રાખવાનો? અરે કલવા, છેલ્લા 6 વર્ષથી હું તારા લાફા ખાઈ રહ્યો છું. આ ફોટો તારા બાપાનો છે ને? એને ઊંધો શું કામ રાખે છે? પહેલા હું સીધું જ રાખતો તો, ત્યારે લોકો પૂછતા હતા કોનો છે. કોઈ મારો વિશ્વાસ નહોતા કરતા કે આ મારા બાપુનો ફોટો છે, એટલે મેં આમને ઉલટા કરી નાખ્યા. હવે આ બધા લોકો કહે છે કે આ તારા બાપુનો ફોટો છે ને? આ કેવી રીતે થયું? બધી ગાડીના કામ આયા ઉલટા થઈને જ થાય છે, તો ઉલટું સીધું દેખાય ને, સમજો? હા, સમજી ગયો, સમજી આ ગયો. દુનિયા આવી જ છે, ઉલટું રાખો તો સીધું સમજે. હા. પેપરમાં પાયલટની વેકેન્સી નીકળી છે કે? હા, નીકળી છે ને. અરે સુરજ, પેપર શું જોવે છે? પપ્પાને કહીને કરાવી લે. અરે એ નો થઈ શકે જ્યાં સુધી આના એ, પર- તારા પપ્પા માટે કંઈ કહેતો નહીં. અરે, તારા પપ્પાનું નામ લીધું તો તું આવી અરે, રીતે છોડ, ગળું છોડ. પકડીશ. છોડ ને. અરે શું કરે છે તું? શું થયું તને? અરે તું તો પાયલટ છે, તને તો કામ પાક્કું જ મળી જશે. અને કામ નહીં પણ મળ્યું તો તારા પપ્પાએ તારા માટે બહુ કમાવીને રાખ્યું જ છે. અહીંયા રિશ્વત અને કોન્ટેક્ટના વગર કોણ કામ આપે છે? સૂરજ, પાયલટનું કોર્સ કરીને તારો આ હાલત છે તો મારી શું હાલત હશે? હું ભણેલો ભલે નથી, પણ એક દિવસ જોઈ લેજે, હું પણ કઈ તારી બનીને બતાવીશ. હા, એ તો મને દેખાઈ જ રહ્યું છે. આ મોબાઈલ ક્યાંથી મળ્યો? અરે ટાઈમ આવવા દે, પછી તને બધું બતાડીશ. એ સુરત, મને વીજળીની ઓફિસ જવું છે, છોડી દે ને. તને ઇલેક્ટ્રિસિટી ઓફિસ જવું છે તો ઓટો પકડીને જતી રહે. મને બીજું કામ છે. બીજું કામ છે? બહુ આવ્યો કામ વાળો. તું પ્લેન નહીં ઉડાડે તો કે બધા પ્લેન ઊભા રહેશે. હવે જો તું ગુસ્સો ન અપાવ મને. જલ્દી બાઇક સ્ટાર્ટ કર અને ચલ ને. એ સુરજભાઈ, તારે નો જવું હોય તો હું મૂકી આવું. હટ, હું અહીંનો ચીફ છું. તું ચીફ નહીં, ચીફ છે. અરે આ જિમ્મેદારીનું કામ છે, તને ખબર નથી? હું જાતી, તને નહીં છોડીને તારું આવું? મોઢું જોવું છે વાંદરા? ચીફ બિચારો કેટલો ચીફ દેખાય છે. ઉતર જરા. સુરજ, સુરજ નો. સુરજ ઉભો રે.
શું થયું શું થયું? આ બધા ચોરી કરીને ભાગતા હતા. મેં આ લોકોને રોક્યું તો મને મારવા લાગ્યા. કોણે તમને માર્યું? આને આને મારો એમને. શું? મારા પાસે વર્દી છે, મારો આને, મારો મારો એને. લાગે છે હીરો આવી ગયો અહીંયા. પોલીસ વાળાને પછી જોઈએ. મારો આને. હાથ છોડ મારો. રહેવા દે, નહીં તો જેલ જવું પડશે. હે, વરસાદ પડવાનો છે, ઘર જા પોતાના. બધું ઠીક છે ને? વરસાદ પડવાનો છે, ઘરે જા. પપ્પાને છોડીને આજ સુધી કોઈના સામે પણ માથું નથી નમાવ્યું. આજે પહેલી વાર કોઈના સામે હું બોલી નથી શક્યો. આ કોણ છે? એ મહાદેવન સર છે, મિલિટરી ઓફિસર છે. આજે પાછો કોઈની સાથે ઝઘડો કરીને આવી રહ્યો છે? જાણી શકું આનું કારણ શું છે? અને તું બહાર આવ. હે? એ બધું તો ઠીક છે. મેં સાંભળ્યું છે કે જે માણસ તને અપરાધ કરતા રોકી રહ્યો હતો તું એની ઉપર જ વરસી મને તો પડ્યો. ખબર નથી કોણ છે. બધું બોલીને આવે તું ચૂપચાપ ઊભી છે. તને તો હું પછી જોઈ લઈશ. મારા થવાવાળા એ છો તો વિચાર્યું તમને સારી રીતે સુધારી લઉં. ચાલે હટ હવે. હું માનું છું કે તે જે કર્યું એ ઠીક કર્યું, પણ જેણે તને જેલ જતા રોક્યો એને તો જઈને થેન્ક યુ કહી આવ. એમાં થેન્ક યુ બોલવાની શું જરૂર છે? એ છે કોણ? અને તો હું અરે એની ઉપર ગુસ્સો કરીને શું થશે? ઐશ્વર્યા મને ના પણ કહેતી તો પણ મને ખબર પડી જાત તે કોની ઉપર હાથ ઉપાડે. તમને લાગે છે એ લડાઈ મેં શરૂ કરી? પાપાજી, જે પોલીસ વાળાને મારી રહ્યા હતા ને એ તમારા એજનો હતો. અરે હું સમજી શકું છું તે જે કર્યું તે ઠીક કર્યું, પણ ત્યાં બીજા લોકો પણ હતા. તારે જ હાથ ઉપાડવાની શું જરૂર હતી? પપ્પાજી, તમે તો મેં શીખડાયું છે જ્યાં પણ ભૂલ દેખાય તમને એના માટે અવાજ બુલંદ કરો. મેં પણ તો એ જ કર્યું. ઠીક છે, માથાકૂટ નહીં કર. હવે જા જઈને એનીથી માફી માંગ. ચલો જાઓ પ્લીઝ. અરે આની સાથે લગ્ન કરીને શું કરીશું? આનું તો દિમાગ ખરાબ છે. પપ્પા જેવો છે સારો છે. હા એ તો છે. આફ્ટર ઓલ ઇઝ માય સન. પ્રાઉડ ઓફ હિમ. ચાલ જઈએ. આ ગુંડો મને મારવા તો નથી આવ્યો. હા સર, એ શું છે કે પેલા પ્લાન્ટ્સ ઉપાડીને આપ. શું કહો છો? અરે પેલા પ્લાન્ટ્સ ઉપાડીને આપ. હા. ખબર છે અમે આર્મી વાળાઓ અહીંયાની જમીન પર કરીબ 4 કરોડ પ્લાન્ટ્સ ઉગાવ્યા છે. આ ગુંડાગીરી જેવું બેકાર કામ છોડીને કોઈ શરીફવાળું કામ કેમ નથી કરતો? સર પ્લીઝ, હું કોઈ ગુંડો નથી. ત્યાં તો મારપીટ કરી રહ્યો હતો. સર, તમે જેવું વિચારો છો એવું નથી. એવું નથી તો કેવું છે? હું કંઈ ગુંડાગીરી નહોતો કરી રહ્યો. હું તો ખાલી મારા પપ્પાએ દેખાડેલા સાચા રસ્તા પર ચાલી રહ્યો હતો. એક ભણેલો બેરોજગાર નિરાશ નવજવાન છું. બટ યુ ફોરગોટ વન થિંગ. સર,
પાછલા કે 40 વર્ષોથી આ દેશમાં ઘણા કાબિલ અને મહાન વ્યક્તિત્વવાળા એ મહાન શિક્ષક બીજું કોઈ નહીં તારા પિતાજી છે, શ્રી લોકનાથ શર્મા. તમે તમે પપ્પાને ઓળખો છો? એ મહાન શખ્સિયતને યુટીમાં કોણ નથી ઓળખતું? હવે લોક તને પણ તો ઓળખવા લાગ્યા છે, પણ એક ગુંડો ને મવાલીના રૂપમાં. એકચ્યુઅલી હું અહીંયા તમને થેન્ક યુ કહેવા માટે આવ્યો હતો. થેન્ક્સ. તારા પિતાજીએ મોકલ્યો હશે. તમે ઠીક કર્યું સર. જો તમે ત્યાં ના હોત સર તો કંઈક ગલત કરી કાઢો. મને માફ કરી દો સર, મેં તમને બહુ ખરાબ ટ્રીટ કર્યું. આઈ એમ રિયલી સોરી સર. હે, ઇટ્સ ઓકે. તું રસ્તા પર નાની નાની વાત પર મારપીટ કરવા લાગી ગયો છે. એ માણસને કેટલું દુઃખ થતું હશે. આઈ નો, હી ઇઝ અ ડિફરન્ટ પર્સન. મને ખબર છે સર. હું એમના આદર્શોનું બહુ સન્માન કરું છું અને એના ઉપર ચાલવા માંગુ છું. અને આવું નથી કે હું હરેક કામમાં ભૂલ કરું છું, પણ મારા સારા કામમાં પણ એમને ક્યારેય ખુશી નથી મળતી. પિતાજીને બહુ ચાહે છે ને? હું મારા પપ્પાને બહુ પ્રેમ કરું છું સર. એ દુનિયાના સૌથી બેસ્ટ પપ્પા છે. હું પપ્પાને ખુશ કરવા માટે કંઈક ને કંઈક કરવા માંગુ છું. હું ચાહું છું કે એ મારા પર પ્રાઉડ કરે. તારા જેવા યુવાન જો આપણી શક્તિ અને દિમાગને બેકારના કામમાં વેસ્ટ ન કરે, દેશના હિત માટે લગાડે, તો કોઈને પણ ગર્વ થશે, સ્પેશિયલી યોર ફાધર. વાય ડોન્ટ યુ જોઈન આર્મી? હું તૈયાર છું સર. મેં 2 વાર પ્રયત્ન પણ કર્યા, પણ ક્યાંય ચાન્સ જ ન મળ્યો. પણ તારી ઈચ્છા તો પાયલટ બનવાની છે ને? આવી વાત નથી સર. સો ઇફ યુ આર રેડી, હું તારી મદદ કરીશ. આર યુ રેડી ટુ જોઈન ધ આર્મી? શ્યોર સર. આર યુ શ્યોર? સર સે ઇટ લાઉડર. યસ સર. આવું છું પપ્પા. ઠીક છે. બાય પપ્પા. શું થાય છે? આટલી રાતના ક્યાં જાય છે? તમને શું છે? બહાર જવા પહેલા કેમ ટોકો છો? મેં જે પૂછ્યું પહેલા એનો જવાબ આપ. ક્યાં જાય છે? આ જાણીને તમે શું કરી લેશો? હવે રસ્તો છોડો, મને જવા દો. જ્યાં સુધી મને નહીં કહું તને નહીં જવા દઉં. આટલા વર્ષો તમે લોકોએ કમાવીને મારા માટે તો કંઈ જમા નહીં કર્યું. હવે મને તો કમાવું પડશે ને, કે હું એ પણ નહીં કરી શકું. આટલું જે ઉછળીને કમાવાની વાત કરે છે, ક્યાંક પૈસાનું ઝાડ જોઈ લીધું છે તે? હા, જોઈ લીધું છે ને. હજી સુધી હું જેવી જિંદગી જગતો હતો ને એવી આગળ નથી જગી શકતો. 4 લોકોમાં ઉઠવા બેસવા પૈસા તો જોઈએ ને. પૈસા. હવે તો પૈસો વાળો બનીને જ આવીશ. મને કહી તો દે ક્યાં જાય છે બેટા. અરે તમે મને કોઈ દિવસ ચેનથી જીવા જ નહીં દો. તમને જાણવું છે ને હું ક્યાં જાઉં છું? તો સાંભળી લો, જિહાદ માટે જાઉં છું હું. આવું શું જોવો છો? મારા જેવા ગરીબ છોકરાઓને આગળ વધવાનો મોકો જ નથી મળતો. હવે ઇસ્લામ માટે કંઈ કરવું જ પડશે. આ લડાઈ અમારા મઝહબ માટે છે અને આ અમે જીતીને રહેશું. બસ બહુ થઈ ગયું. બહુ બોલી લીધું તે. હવે મને કાંઈ નથી સાંભળવું. આટલા દિવસથી જોઉં છું તું બહુ જ બદલાઈ ગયો છે. જે વાતની મને શંકા હતી, આજ તારી વાત સાંભળીને મને વિશ્વાસ થઈ ગયો છે. બાળકો માટે દરેક મા બાપની એક જ ઈચ્છા હોય છે કે એ પોતાના પગ પર ઊભો થઈ અને એમનું નામ રોશન કરશે. અમને પણ તારા માટે બસ એ જ ઈચ્છા હતી બેટા. એક સાચો મુસલમાન પોતાની સચ્ચાઈ અને હિંમતના બળ ઉપર હંમેશા પોતાના અસૂલોનું પાલન કરે છે, સમાજને ઉપર ઉપાડે છે, કોઈ પણ જાતની મુશ્કેલીનો સબ્ર સાથે મુકાબલો કરે છે. ગરીબીથી હેરાન થઈને એ માણસ કોઈ દિવસ ડગમગાતો નથી. એક સાચો મુસલમાન કોઈને આ રીતે કહેવાથી જેહાદના રસ્તા ઉપર નહીં ચાલે. સાચી વાત તો એ છે કે આજ લોકો ઇસ્લામના દુશ્મન બનેલા છે. તને જન્મ આપનારી માં કીએ છે, તારો રસ્તો જહન્નુમમાં જાય છે. હા, હું ત્યાં જવા માટે તૈયાર છું. બસ પૈસા મળવા જોઈએ મને. તમે આપી શકો છો મને પૈસા? નથી આપી શકતા ને? નહીં આપી શકું. તું જા બેટા. હવે હું તને નહીં રોકું. બસ જતા પહેલા મારા હાથની એક રોટલી ખાતો જા બેટા. ફરી કહું છું બેટા, નહીં જા. તું મારો લાડકો દીકરો છે. પોતાના પુરખોનું નામ બદનામ નહીં કર. હા, બહુ થઈ ગયું. દીકરા
જે દિવસે હું બહાર આવ્યો ને મેજર, એ દિવસે તને ખુદા જ બચાવે. ચાર વર્ષોથી હું તમને ખવડાવું છું. ઓમરથી કોન્ટેક્ટ થયો નહીં. મને તમે લોકો કંઈ નહીં કરી શકો તો પછી મને છોડી કેમ નથી દેતા? ઓમરથી કોન્ટેક્ટ થશે એટલે મારા સાથે વાત કરાવો. જાઓ. આ બોલી તો સાચું રહ્યું છે. શબ્દોને પૂરા કરવામાં પૂરી લાઈફ વહી જશે. All of you, get into the formation. આ ઓફિસરનું દિમાગ બહુ ગરમ લાગે છે. પાગલ લાગે છે આ. બધાને બધા ચૂપ થઈ જાઓ. શું નામ છે તારું? કૃષ્ણન. ક્યાંથી છે તું? કેરલા સર. કેરળ. ગોડ ઝોન કન્ટ્રી. યસ. અહીંયા કોઈ ભગવાન નથી. તું અને તારી રાઇફલ. ઓકે? ઓકે સર. જોરથી બોલ. ઓકે સર. બધાએ બધા કૂદવાનું ચાલુ કરો અને બોલતા રહો કે હું મારા દેશને પ્રેમ કરું છું. હું મારા દેશને પ્રેમ કરું છું. હું મારા રાઇફલને પ્રેમ કરું છું. હું મારા રાઇફલને પ્રેમ કરું છું. હું મારા ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. હું મારી ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. હું મારા ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. હું મારી ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. હું મારી ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. હું મારા દેશથી પ્રેમ કરું છું. હું મારી ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. હું મારી ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. હું મારા દેશથી પ્રેમ કરું છું. હું મારા શું નામ છે દેશથી તારું? પ્રેમ કરું છું. હું મારા રાઇફલને પ્રેમ એ સાંભળ્યું નહીં? શું નામ છે તારું? પ્રેમ કરું છું. કિશોર સર. હું મારી ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. હું મારા દેશથી પ્રેમ કરું છું. હું તને પાગલ કે બેવકૂફ દેખાવ છું? યસ સર. આઈ નો સર. તો હસવાનું બંધ કર. હું મારા દેશથી નો સર. યસ સર. પ્રેમ કરું છું. ફોલ આઉટ. હું મારી ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. ફોલ આઉટ. ઊભો થા. નહીં 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 નહીં. ઊભો રે ઊભો રે ઊભો રે. આ શું છે? તને મજા આવે છે? તું તારી પ્લેબોય બોડી બધાને બતાવવા માંગે છે? હા? હસવાનું બંધ કર. હસવાનું બંધ કરો. બધા જઈને આપણી જગા લઈ લો. ચલો જાઓ. હા.
મારું નામ કંપની હવાલદાર મેજર શિવાય. આજથી તમે બધાને ઓફિસર બનાવવાની જિમ્મેદારી મારી. આ ટ્રેનિંગના દરમિયાન તમે લોકો પાછા પણ જઈ શકો છો. ફેસલો તમારા લોકોનો છે. અમે હમણાં પહોંચ્યા જ છે ને આ બહાર જવાની વાત કરે છે. હજી તો શરૂઆત છે, આગળ આગળ જોતો જા શું થાય છે. શું નામ છે? કિશોર સર. રડે છે કેમ? સર મોઢું ખોલીને બતાવો. રડે છે કેમ? સર મને સારું નથી લાગતું જ્યારે કોઈ મારી માને ગાળ આપે. એણે માને ગાળ આપી. તારા આંસુ પોચી નાખ. તારા આંસુ પોચી નાખ. સર હા, આ ગેટથી અંદર આવ્યા પછી સગા સંબંધી બધા બહાર, જાતિ ધન બધું બહાર. એક જ ફિલિંગ હશે, આઈ એમ ઇન્ડિયન. બસ અહીંયા તમે બધા ગાળો આપશે, હસી ઉડાવશે. સો ઓલ પાર્ટ ઓફ ધ ટ્રેનિંગ. કાલે દુશ્મનની જમીન પર પકડી જવા પર એની ગાળો સાંભળ્યા પછી દેશના નામ પર કોઈ સમજોતો નહીં થાય. સો સેન્ટિમેન્ટ્સ આઉટ ઓફ ધ ગેટ. યસ સર. લાઉડર. યસ સર. જોરથી. યસ સર. That's better. Now all of you get on the mood. Out. Bhago. You both. How dare you talk when I was talking? સર Give me 50 push-ups. સર Give me 50 push-ups. Now. સર That's better. એક બે હા ત્રણ ચાર. કીટુ, એ લોકો સાથે વાત ના કરતી. એ લોકો તારી ઇંગ્લિશ ખરાબ કરી દેશે. બચ્ચું સાંભળ્યું તે શું કહી રહી છે? એનો કૂતરો આપણાથી વાત કરશે તો એની ઇંગ્લિશ પણ ખરાબ થઈ હા, જશે. સાંભળ્યું મેં. બચ્ચું લાગે છે આઈના કૂતરાઓ પણ ઇંગ્લિશમાં વાત કરે છે આપણી જેમ. 15. ચાચા, એ છોકરીને લઈને ક્યાં જાય છે? તમને અલ્લાહ જોશે. તમને બદુઆ લાગશે. ઊભા રહો. એને ક્યાં લઈ જાઓ છો? ઊભા રહો. અલ્લાહથી ડરો. કોઈ પણ હાલતમાં મસૂદ સાહેબ જોઈએ છે. ઓલું જે દેખાઈ રહ્યું છે એ જ અમારો કેમ્પ છે. એ છોકરીએ ઇસ્લામની વિરુદ્ધ કંઈક કર્યું હશે. બીમાર પડતા કોઈ ડોક્ટરને દેખાડ્યું હશે. ઓલો ઉમર આજે એને સજા આપશે. અહીંયા કોઈ અદાલત કે પોલીસ નથી? અહીંયા પોલીસ અને કોર્ટ બધું ઉમર જ છે. લાવો નીચે પકડીને. યા અલ્લાહ. યા ઇસ્લામ અને અલ્લાહ. તાલિબાન પર જેને વિશ્વાસ નથી એને જીવવાનો કોઈ હક બચાવી લો. નથી. એને શેતાનની પહાડી પાસે જઈને મારી નાખો. આ મારી પરેશાની નથી. છોડી દો. મારે બસ આ જ જાણવું છે કે મૌલાના મસૂદ હિન્દુસ્તાનની કઈ જેલમાં છે. છોડો. જી એ ખબર લગાવી લેશું. પણ ખબર એ છોડી મળી દો. છે કે જે જેલમાં એમને રાખેલા છે ત્યાંથી એમને એને. કાઢવા મુશ્કેલ છોડી નહીં, દો નામુમકિન એને. છે. આપણે બીજી કોઈ તરકીબ અલ્લાહથી વિચારવી ડરો. પડશે. હા, મારા હિન્દુસ્તાનમાં જે પણ જેહાદી છે એની સાથે વાત કરાવો, કોન્ટેક્ટ કરાવો. જાઓ. તમે તો કીધેલું કે ઇસ્લામને મજબૂત કરવા માટે જિહાદ થાય છે, પણ આ તો વધારે સવાલ નહીં કરતું મને. જે કીધું છે એ કરતો જા, તારા માટે સારું રહેશે. ઇસ્લામમાં ક્યાં લખ્યું છે કે ડોક્ટર પાસે જવું? મોઢું બંધ કર.
અલ્લાહના બંદા, તમને મારો સલામ. અહીંયા જે તાલીમ તમને આપશે એનાથી તમે આ દુનિયા પર તબાહી મચાવી દેશો અને એક જ ઇસ્લામ રહેશે. મેં જે જિહાદ વાંચ્યું છે એમાં તો તબાહી માટે કંઈ નથી એ લખ્યું. જે ભણતર કર્યું છે એ અહીંયા નહીં સંભળાવ. જે કે છે એ સાંભળ અને તારા પૈસા માટે વિચાર. હવે મને લાગે છે મમ્મીએ જે કીધું એ સાચું હતું. જમાલભાઈ, મને બહુ ડર લાગે છે. મોઢું તારું બંધ કર પાગલ. તો આપણે અલ્લાહના બંદા છીએ. કાંઈ કીધું તમે? કાંઈ નહીં, કાંઈ નથી કીધું. તો ઠીક છે, કાલથી ટ્રેનિંગ શરૂ. આવો આપણે બધા અલ્લાહથી દુઆ માંગીએ કે અમને અમારા મકસદમાં કામયાબી મળે. અમારી દુઆ કબૂલ કરો. અલ જિહાદ, અલ જિહાદ, સાંભળ્યું નહીં મેં? અલ જિહાદ, અલ જિહાદ, અલ જિહાદ. ખુદા હાફિઝ. બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. હાથથી નહીં, ચમચીથી ખા. હે? ખાઓ. આવા ખાવાનો શું ફાયદો જો ખાઈ જ નથી શકતો? બચ્ચું, તારો વોલ્યુમ ઓછો કર. અવાજ ઓલા સર સુધી પહોંચી જશે. જે ઊભો રહીને આપણા છોરીને કાંટા આ જોઈ કોઈ રહ્યો વાત હતો. થઈ? કોઈને તો કમ્પ્લેન્ટ કરવી જ પડશે. સજા માટે પણ વિચારી લેજો. શું ચાલે છે ત્યાં? જય જય હિન્દ હિન્દ સર. સર. કાંઈ નહીં સર. સર, વાત એ છે સર જય કે હિન્દ સર. શું? અહીંયાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અમને ખબર નથી. એના કારણે સર અમે બરાબર જમી પણ નથી શકતા. બહુ મુશ્કેલ થઈ રહી છે સર. શું નામ છે તારું? સુરત સર. તારી પ્રોબ્લેમ હું સોલ્વ કરું છું. સૌથી પહેલા તારી ભૂખનું કંઈક કરીએ. નીચે બેસો. સર, સિટ ડાઉન. તને અલગથી કેવું પડશે. ડાઉન. સ્ટાર્ટ યોર ફ્રોગ જમ્પ નાઉ. યસ સર. સ્ટાર્ટ. બચ્ચું, જ્યારે આપણને પનિશમેન્ટ મળે છે ત્યારે આ લોકોને કેવી રીતના ખબર પડી ગઈ છે? હેલો ફ્રોગ 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 શું થયું? શું જોઈએ છે? તમારા પર દયા આવે છે. ચલો જાઓ બચ્ચું, તું અહીંયાથી. શાંત થઈ ક્યાં જા. જઈએ? હું આ લોકોને જોઉં છું, તું બસ જોતો જા. શું છે લેડીઝ લોકો, સીઓ સાહેબ અમારાથી ખૂબ ઇમ્પ્રેસ છે, એટલા માટે સ્પેશિયલ ટ્રેનિંગ. ફ્રોગ 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 લાગે છે અમને સમજ નહીં આવ્યું. એ શું થયું? અમને જોયા પછી દિલમાં મારા પણ ધડકન હા, એ વધી તો ગઈ ઠીક છે. સિટ ડાઉન એન્ડ ગેટ મૂવિંગ. ભાગો. ચલ ચલ ચલ. હું તને કહેતો તો વાત નહીં કરશું ઉપરે, પણ તું માન્યો નહીં. લે ભોગવ હવે. સૂરજ કોણ છે? હું છું સર. તું શ્રીલોકનાથ શર્માનો બેટો છે? હા સર. હું એક વાત પૂછું સર, તમે એમને કેવી રીતે ઓળખો છો? મારો નાનો ભાઈ એમનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છે. એને મને કીધું તને ખાવામાં તકલીફ થાય છે ને, શરૂઆતમાં આવું થાય જ છે. તું ટેન્શન નહીં લે, હું તારા માટે જમવાનું મોકલાવું છું. ઓકે સર. થેન્ક યુ સર. સર. ચલો તમારી પનિશમેન્ટ ચાલુ રાખો. યસ યસ સર. સર. જ્યારે એમને પપ્પાનું નામ લીધું મને થયું કે આપણી સજા માફ કરી દેશે. હજી તેજ જેહાદ માટે, અલ્લાહ માટે. આ જેહાદ કાફીરોની વિરુદ્ધ છે, યાદ રાખજો. આગળ વધો, આગળ વધો. અલ્લાહ માટે, અલ્લાહની લડાઈ છે આ, યાદ રાખજો. જાઓ. ફાયર. બરોબર, બરોબર નિશાન લગાવો. કાફીરના હાથે મારવું છે કે તારે? કાફીરોના હાથમાં લાગીશ તું, કાફીરોની ગોળી ખાઈશ તું. ઓલું જો સામે, એ લોકોની તરફ જો. ઓલો ગોળી ચલાવી રહ્યો છે, તું પણ ગોળી ચલાવ. ચલ, ગોળી ચલાવ, ચલાવ. હજી જોરથી મહેનત કર. પાણી જોઈએ છે તને? પાણી જોઈએ છે તને? આલે પાણી. પાણી વગર જીવતા શીખ. હજી પાણી
પાણી પીસ એ પી પાણી ચાલ જે હાથ છે આ ચાલ આગળ વધો બહુ મજા આવેલી. હાય હાય. મારું નામ હાય. કૃષ્ણન છે એકેડમી પાસે આપણે હંમેશા મળીએ છીએ ઓ હા, હવે તમને ઓળખ્યા. એકચ્યુઅલી તમને જ્યારે પણ જોયા છે ત્યારે તમે શીર્ષાસનમાં હો છો અને કાં તો ફ્રોગ બનેલા હો છો. આજે માણસો લાગો છો હો. કે તમને મળીને ખુશી થઈ. હું રશ્મિ ને આ મારી ફ્રેન્ડ સુધા. તમને મળીને સારું લાગ્યું. આજે પહેલી વાર એકેડમી થી બહાર આવ્યા છે કોઈ સારા રેસ્ટોરન્ટમાં જઈએ હા કેમ નહીં, ચલો. જય હિન્દ સાહેબ. જય હિન્દ. સૂરજ અને કૃષ્ણા બંને ક્લબ ગયા છે સાહેબ. એ બંને તો લેટ જ આવશે. તું તારા કેબિનમાં જા. યસ સર. જય હિન્દ સાહેબ. ભાગીને જા તારા કેબિનમાં. યસ સર. ગેટ બંધ કર, કોઈ અંદર નહીં આવવું જોઈએ હવે. બાપ રે ના કોઈ નથી ચલ હા ચાલ ચાલ. હા હા ધીમે ધીમે ચલ હા આરામથી આરામથી. સ્ટોપ ધેર. એકેડેમીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બ્રેક કરીને તમે બંને દીવાર કૂદીને બહુ મોટો ગુનો કર્યો છે. શાર્પ રિસ્ટ્રિક્શન્સ. તમે સુરજ સાહેબ બજરી ઓર્ડરમાં રિપોર્ટ કર્યો. જાઓ તમે હવે, જાઓ તમે. યસ સર. સર જાગ મુસાફિર જગડ હૃદયમાં આગ મુસાફિર તારી મંજિલ તને બોલાવે ઊભો થાય ને ભાગ મુસાફિર તું રખજી હિંમત થોડો દમ ન કરવા મહેનત ને શરમ જોજે સફળતા આવીને ચુમસે તારા કદમ તું રખજી હિંમત થોડો દમ ન કરવા મહેનત ને શરમ જોજે સફળતા આવીને ચુમસે તારા કદમ ચુમસે તારા કદમ જે જસવો છે તારી અંદર દેખા દી દે દુનિયાને સીરીને દરિયો પાર કરી જા સામને ન મુશ્કિલોથી તું ડર ભલે લખવાર તું હારે એક દિન મંજિલ મળશે ન ચીડિસ તું આ લગન ઉડી જા જીસી. યસ સર. મારી વાત સાંભળ, હું કાલે છુટ્ટી પર જાઉં છું. તારા પાસિંગ ઓર્ડર સુધી પાછો નહીં આવું. હું જ્યારે પાછો આવીશ આઈ વોન્ટ ટુ સી યુ ધ બેસ્ટ જીસી. તું ત્યાં પણ હોઈશ, હું તને ખતમ કરી નાખીશ. યુ અન્ડરસ્ટેન્ડ? Yes, sir. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? યસ સર. ઊભો થઈ જા, ઊભો થા. આઉટ, આઉટ. શું વાત છે જમવાનું ભાવતું નથી ચાલ હું તને જમાડું છું ચાલ ને હું તને જમાડું અરે ચલ ને ચાલ અરે ચાલ અંદર જમાડું એ શું કરે છે શરમ નથી આવતી સાલા મને થપ્પડ મારે છે અરે મારી વાત સાંભળ પહેલેથી જ ઇસ્લામનું નામ ખરાબ છે ઉપરથી આ હરકત શરમ નથી આવતી નીકળ અહીંથી દફા થઈ જાય અહીંથી
તમે મને ખોટું બોલ્યા ને, મને ધોકો આપીને તમે અહીંયા લઈ આવ્યા ને. હવે તું મને કાંઈ બી કહી દે. આ બધું મેં મજબૂરીમાં કર્યું છે. ખુદા તમને ક્યારે પણ માફ નહીં કરે. જાણું છું, મને ખાલી તારી જ બદુઆ નથી લાગી, બીજા બી ઘણા લોકોને મેં આવી રીતના ધોકો આપ્યો છે. એ દિવસે માની વાત માની લીધી હોત તો આ દિવસ ન જોવું પડત. અબ્બુની મોત પછી મારી 4 બહેનના નિકાહ કરવા માટે મને બહુ પૈસાની જરૂર હતી. એટલે જ જાણતા આ બધું ઇસ્લામની ખિલાફ છે, મેં મજબૂરીમાં આ રસ્તો અપનાવ્યો. જમાલભાઈ, મને અહીંયાથી ભગાડીને લઈ ચલો. નહીં, હું અહીંથી એકલો જઈશ તો દિક્કત નહીં થાય, પણ તને સાથે લઈ ગયો તો એ લોકો ગોતીને તને મારી નાખશે. તું થોડા દિવસ હજી રોકાઈ જા, જલ્દી જ એ લોકો તને કાશ્મીર મોકલી દેશે, ત્યાંથી તું ભાગી શકે છે. તમે મારી માને મળશો ને? મળવું જરૂરી છે. રહેવા દો, નહીં મળતા. મને તું માફ કરી દેજે મારા ભાઈ. આ કામ હવે હું હંમેશા માટે છોડી દઈશ. જાઉં છું હું. ખુદા હાફિઝ. જય હિન્દ સાહેબ. જય હિન્દ. શિવા, હાવ આર યુ? ઠીક છું સર. હે, રિલેક્સ મેન. હવે આ બધી ફોર્મેલિટી છોડ અને નોર્મલ શિવાની જેમ બિહેવ કર. તમારી પરમિશન? યસ. શિવા, ખબર છે સર, તમારા ત્યાંથી ગયા પછી હું ક્યારે પણ કયા ઓફિસરથી આટલા ક્લોઝ ના આવી શક્યો. ગુડ. હું પણ તને અહીંયા બહુ મિસ કરું છું. કમ ઓન. સર, સુરજ પર આટલી શક્તિ કરવા બંધ કરી દો. હું એને એકદમ રફ તે ટફ બનાવી નાખીશ. આવવાની પહેલા હું એની જિમ્મેદારી શમીમ ખાનને સોંપીને આવ્યો છું. એ બહુ કડક ઓફિસર છે સર. હું એને પણ તારી જેમ એક દોસ્ત બનાવવા માંગુ છું. ઉનકે પિતાજી શ્રી લોકનાથ શર્મા, જે અહીંયા ફેમસ ટીચર છે, ઘણા બધા લોકો એને રિસ્પેક્ટ પણ કરે છે. આઈ એમ વરીડ અબાઉટ હિઝ સન. હું ચાહું છું કે જ્યારે એ એને મળે તો હી શુડ બી પ્રાઉડ ઓફ હિઝ સન. એની વિલ પાવર બહુ સ્ટ્રોંગ છે સર. લાઈક યુ? નહીં સર. ઓકે, હાઉ ઇઝ યોર વાઇફ અનિતા એન્ડ હાઉ ઇઝ યોર સન અર્જુન? એ બંને ઠીક છે સર. આ પ્રશ્ન પૂછવાનો મોકો મને તમે ક્યારે આપશો? જોઈએ. સર, ચિતાને આગ લગાવવા માટે પણ આપણું કોઈ હોવું જોઈએ. એના માટે તું છે ને? નહીં સર, એવું તો મારું નસીબ નથી સર. તમારી લાંબી ઉંમર માટે દેશના હજારો લોકો પ્રાર્થના કરે છે. અચ્છા, એક વાત કહેતો, આપણે સાથે ઓપરેશન માટે ક્યારે જઈશું? ક્યારે પણ સર, તમે જ્યારે હુકમ કરો હું હાજર થઈ જઈશ સર. ક્યારે પણ. ઓકે, કમ કમ. અને પેલો કર્નલ તિલક કેમ છે? સર, તિલક સર રિટાયરમેન્ટ પછી નર્સિંગ સ્કૂલ ચલાવે છે. ઓ માય ગોડ, એ નહીં બદલે. હેલો. હેલો સર, ટ્રેનિંગ કેમ ચાલે છે? સારી ચાલે છે સર, બહુ સારી ચાલે છે. જલ્દી પાસિંગ આઉટ થવાનું છે. મને ખબર પડી. આર યુ ડુઈંગ ગુડ? યસ સર. સાંભળ, હું 5 દિવસ માટે કોન્ફરન્સ અટેન્ડ કરવા ઉટી જઈ રહ્યો છું. સાચે સર? હું આજ સુધી તારા પપ્પાને નથી મળ્યો, સો પ્લીઝ ઇન્ફોર્મ હિમ. હું એમને કહી દઈશ સર. એ તમને મળીને બહુ ખુશ હશે સર. તારા પપ્પા માટે કંઈ મોકલવું છે? તમને જો ખરાબ ના લાગે તો પપ્પાને ચા બહુ ગમે છે સર. હું ત્યાં નથી સર, એ બહાર નથી જઈ શકતા. ઓકે, ડોન્ટ વરી, ડોન્ટ વરી. બીજું કંઈ મોકલવું છે? થેન્ક યુ સો મચ સર. અને સર, મારો પ્રેમ એમને આપજો સર. ઓકે, ટેક કેર એન્ડ ડુ વેલ. ઓકે, ઠીક છે સર. ગુડ બાય સર. સલામ વાલેકુમ મૌલાના સાહેબ. કેમ છે તું? હજી કેટલા દિવસ અહીંયા સડવું પડશે? પ્લેન હાઈજેક કરી રહ્યો છું, બસ થોડો ઇંતજાર. તમે મારા પર ભરોસો કરો, ઘણા વર્ષોથી તૈયારી કરી રહ્યા છે. બસ થોડો સમય હજી. ઇન્શાઅલ્લાહ આવતી ઈદ અમારી સાથે મનાવશો. ઠીક છે, ખુદા હાફિઝ. અરે પત્ની, હા બોલો ને, હું સાંભળું છું. આજો.
કપડાં પહેરી લીધા મેં તારી પસંદના. હે? મારી પસંદ સૌથી સુંદર હોય છે. અને હું તારી ચોઈસ નથી. હંમેશા તારું સાંભળવું પડે છે મારે. સૂર્યની ટ્રેનિંગ ખતમ થાય છે, એ જલ્દી ઘરે આવતો છે. કાલે જ એની હારે વાત થઈ, ખુશ હતો. હે ભગવાન, અરે જોતો જરા કોણ છે. ઠીક છે. કોણ છે ભાઈ? જી લોકનાથ શર્માજી. હા, મેજર મહાદેવન. ગુડ મોર્નિંગ સર. નહીં સર, તમે મને માહી બોલાવી શકો છો. આવો આવો. માહી સારું નામ છે. મહાદેવનને કાપીને નાનું કરી નાખ્યું માહી. આ આર્મીવાળા જે હોય છે ને, એ નામને કાપવામાં ઘણા હોશિયાર હોય છે. પદ્મનાભનને પેડી, માધવનને મેડી. અચ્છા, જો હું આર્મીમાં હોત તો મારું નામ શું હોત? લોકનાથ શર્મા. લોકી. જો આને મલયાલમમાં કહીએ યુરાકા. યુ સ્પીક મલયાલમ? મલયાલમ મારિયમ. વ્યાકી તેને મલયાલમ દિરિયંદાન. ઘણી વાર બોલવું પડે છે. વધારે નથી બોલતો, થોડું થોડું બોલું છું. વધારે બોલું છું તો હસે જ મારી ઉપર. આવો બેસો. તમે તો એકદમ ખુશ મિજાજ માણસ છો. ખુશ મિજાજ? ખુશ મિજાજ નહીં હોત તો જીવન એકલું કેવી રીતે કાઢતે? મસ્ત રહો, ખુશ રહો. એકલા? પણ તમે તો કોઈની સાથે વાત કરી રહ્યા હતા ને? વાત? ઓ હા, તો સાંભળી લીધું તમે મારું ગાંડપણ. જો આ છે મારું ગાંડપણ. આની સાથે હું મારી બધી જ વાતો કરી લઉં છું. ઝઘડો થાય છે, વિરોધ થાય છે, વિવાદ થાય છે, અને એ મને જવાબ પણ આપે છે. તમે આને મારું ગાંડપણ સમજી શકો છો મેજર સાહેબ. અને આ જ ગાંડપણને હિસાબે આજે હું એકલો નથી. જો મેજર સાહેબ, જીવનમાં જો લોકો જ્યારે ચાલ્યા જાય છે ત્યારે જ એની કદર થાય છે આ દુનિયામાં. પણ ત્યાં સુધી ઘણી વાર લાગી જાય છે. ચાલો, તમે નહીં સમજો આને. હું બરાબર સમજી રહ્યો છું સર. નહીં, તમે નહીં. યસ સર, ઇવન આઈ હેવ લોસ્ટ માય વાઇફ એન્ડ ડોટર. ત્યારે તો તમે સમજી શકો છો કે હાઉ મચ મિસ માય વાઇફ એન્ડ હાઉ મચ સૂર્યા મિસ હિઝ મધર. નો સર, સૂર્ય ડઝ નોટ મિસ હર. તમને કેવી રીતે ખબર? સૂર્યાએ ખાલી તમારી જ વાતો કરી છે. એને એની માના વિશે ક્યારેય કંઈ નથી કીધું. એની વાતોથી મને લાગ્યું એની માની કમી ક્યારે મહેસૂસ થવા નથી દીધી. મને હંમેશા એ વાતનો ડર લાગતો હતો કે સૂર્ય એની માને ક્યારેય મિસ નહીં કરે. ખેર, હવે તો તમને બધી ખબર પડી ગઈ છે. હે, આવો બેસો, હું તમારી માટે ચા બનાવી લાવું. અને હું ખૂબ સારી ચા બનાવું છું. હું તમારા માટે ચાય પત્તી લાવ્યો છું. ઓહ, આ પણ સૂર્યાએ તમને કીધું હશે. બેસો. ઇટ્સ ગુડ ટી. સર, મે આઈ હેલ્પ યુ? નહીં 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 નહીં, હું પોતે ચા બનાવીશ. ગમે છે મને ચા બનાવી. સૂર્ય જ્યારે અહીંયા હતો ત્યારે એ મારી માટે ચા લાવતો હતો. હી ઇઝ અ ગુડ બોય, સૂર્યા. યુ નો, જીવનમાં એણે કાંઈ ને કાંઈ સારું કર્યું હશે. મેં એને ક્યારેય શાબાશી નથી આપી. ખબર નહીં શું કામ. હું જાણું છું એ સારો ઓફિસર બનશે. હી શેલ બી અ ગુડ ઓફિસર. તમે Yeah. પાસિંગ આઉટ માટે નથી જઈ રહ્યા? નહીં નહીં, હા, હું આ બંગલાને છોડીને ક્યાંય નથી જતો. આવવા દો, સૂરજને આવવા દો.
પછી હું એને સેલ્યુટ કરીશ. ઓકે ઓકે સર. હા, કેવી લાગી? બહુ દિવસ પછી સારી ચા પીવા મળી. હા, તમે સાચે બહુ સારી ચા બનાવો છો. ચાલો સારું છે તમને ભાવી. એને પણ મારી ચા ખૂબ ભાવતી હતી. હંમેશા જીદ કરતી હતી કે જ્યાં સુધી હું ચા ન બનાવું ત્યાં સુધી પીશે નહીં. હા, તમને મળીને મને અપનાપન મહેસૂસ થયું. મને પણ. જ્યારે સૂર્યા સાથે મુલાકાત થઈ અને તમારા વિશે સાંભળ્યું, I wanted to meet you, sir. I don't remember my father. Sir, you, even after losing your wife, you lived for yourself. You brought him up. A good human being for the society. I wish I had a father like you, sir. Hey, army man. Getting emotional. હે? આર્મીવાળાઓ પણ માણસ હોય છે, સર. અમારા અંદર પણ એક દિલ છે. ઓકે, લેટ મી ગો નાઉ, સર. થેન્ક યુ. Thank you so much for Thank coming, you. Major. સૂર્યાને Sure, હાય sir. કહેજો. After training, as a special case, I'll try to put Surya into my unit so that we can work together. Bye, sir. God bless you. Mike, Sir? don't ever miss your father. Sir? Thank you, sir. ઇન્શાઅલ્લાહ કોઈને કોઈ રસ્તો તો નીકળી જશે. ફિકર નહીં કરો. લ્યો આવી ગયા. સલામ. સલામ. અલ્લાહે તમારી દુઆ કબૂલ કરી લીધી છે. મૌલાના મસૂદને રિહા કરવાનો પ્લાન મળી ગયો છે. તમે નયા રિક્રુટની ટ્રેનિંગ કાશ્મીરમાં શરૂ કરી દો. આપણે એ લોકો સાથે હિન્દુસ્તાન જશું. હા હજુર, પણ પ્લાન શું છે? હિન્દુસ્તાનમાં એક પ્લેન હાઈજેક કરવાનું છે. મુંબઈ કે દિલ્હીથી એને આપણે કાંધાર લઈ આવશું અને પછી હિન્દુસ્તાનની ગવર્મેન્ટ સાથે મૌલાના મસૂદનો સોદો કરશું. 1,500 કરોડનું પ્લેન, 500 જીવ. હિન્દુસ્તાનની ગવર્મેન્ટને માનવું જ પડશે. મારા પતિ 18 વર્ષની ઉંમરથી ખેનીના વ્યસની હતા. મને અંદાજો નહોતો કે આનાથી અમારા જીવન પર આટલી ખરાબ અસર થશે. એમને કેન્સર નામની ખતરનાક બીમારી થઈ ગઈ છે. અમારા ઘરમાં કમાવનારા તેઓ એકલા છે. મને નીંદર નથી આવતી આ વિચારીને કે ભવિષ્યમાં અમારું શું થશે. ખેનીએ અમારું જીવન બરબાદ કરી નાખ્યું. ખૈની ગુટકા જરદા પાન મસાલા પરિવારને નષ્ટ કરે છે. તમાકુ આજે જ છોડો. સહાયતા માટે 1800-112356 પર કોલ કરો. સંશોધન દેખાડે છે કે ધૂમ્રપાન છોડ્યાના 20 મિનિટ પછી તમારા લોહીનું દબાણ સામાન્ય થઈ જાય છે. થોડા જ દિવસોમાં તમારા શરીરમાં નિકોટિનની માત્રા ઓછી થઈ જાય છે અને 12 મહિનામાં હૃદય રોગનું જોખમ પણ અડધું થઈ જાય છે. પણ હમણાં ધૂમ્રપાનના કારણે તમે હૃદય રોગના ખૂબ જ નજીક છો. બીડી સિગરેટની દરેક ફૂંક જીવલેણ છે. તંબાકુ આજે જ છોડો. મદદ માટે કોલ કરો 1800-112356. જાગ મુસાફિર જગડ હૃદયમાં આગ મુસાફિર. તારી મંજિલ તને બોલાવે, ઊભો થાય ને ભાગ મુસાફિર. તું રખજી હિંમત થોડો દમ, ન કરવા મહેનત ને શરમ. જોજે સફળતા આવીને ચૂમશે તારા કદમ. તું રખજી હિંમત થોડો દમ, ન
ન કરવા મહેનત ને શરમ જો જ સફળતા આવીને ચૂમશે તારા કદમ ચૂમશે તારા કદમ જે જસબો છે તારી અંદર દેખા દી દે દુનિયાને સીરીને દરિયો પાર કરી જા સમયને ના મુશ્કિલોથી તું ડર ભલે લખવાર તું હારે એક દિન મંજિલ મળશે ન ચીડીસ તું આ લગન તું રખજી હિંમત થોડો દમ ન કરવા મહેનત ને શરમ જો જ સફળતા આવીને ચૂમશે તારા કદમ તું રખજી હિંમત થોડો દમ ન કરવા મહેનત ને શરમ જો જ સફળતા આવીને ચૂમશે હે તારા કદમ હે તારા જય હિન્દ. ઓકે બોયઝ, હવેથી તમારો ટીમ કમાન્ડર કેપ્ટન સૂરજ હશે. સર ધીઝ આર યોર બોયઝ. જ્યાં સુધી તમે એનએસડીમાં રહેશો આ તમારી સાથે રહેશે. આ બધાની ટ્રેનિંગ અને સુરક્ષા બધી ટીમ કમાન્ડરની જવાબદારી હશે. સર સો બી વિથ ધેમ નાઉ ઓનવર્ડ્સ. રાઈટ સર. અ વેરી વેલ કેપ રૂમ. સારી ટ્રેનિંગ મળી છે તમને. જય હિન્દ સર. જય હિન્દ. ચલો બોયઝ, એક એક કરીને તમારું ઇન્ટ્રોડક્શન આપો. ઓકે, તારું નામ શું છે? સાહેબજી, નામમાં શું રાખ્યું છે? કામથી મતલબ છે. આણે બરોબર કીધું છે. ખાલી રેન્ક થવાનો એ મતલબ થોડી છે કે તમે અમારા કમાન્ડર છો. તમે પોતે સાબિત કરીને આપો. ઠીક છે, હું પ્રૂફ કરીશ, પણ ક્યારે અને કેવી રીતે? ઓબ્સ્ટિકલ કોર્સ, મોર્નિંગ 6 વાગે શાર્પ. हवलदार ब्रिगेड सर. હું સંજય છું સર. मैं चौहान सर. થેન્ક યુ. आई एम रतन सर. થેન્ક યુ. અલર્ટ પર કોણ છે? માય ટીમ ઇઝ ઓન અલર્ટ સર. એરપોર્ટ નીકળો તમે. કાશ્મીર જવાનું છે. ડન સર. અમે 20 મિનિટમાં બહાર નીકળશું. જલ્દી નીકળો. ઓકે સર. આલ્ફા ટીમ ઓવર. અલ્ફા ટીમ કેરી ઓન. Okay boys, holidays are over. We are moving to Kashmir for a picnic. Okay, move. Okay boys, યસ યસ સર. સર. we are going to do a ચક્રવ્યૂહ ઓપરેશન. આપણે એ લોકોને ઘેરીને ટાર્ગેટ એરિયા પર લઈ આવશું, પછી એ લોકો પર ફાયર કરશું. વી વિલ નોટ વેસ્ટ અ સિંગલ બુલેટ. બોયઝ, રિપોર્ટ પોઝિશન. ચાર્લી વન, અમે નહેર ક્રોસ કરી રહ્યા છે. ટોટલ 7 છે. એ લોકો નહેર ક્રોસ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. ટાર્ગેટે ક્રોસ કરી લીધું છે. એ તમારા એરિયા પાસે આવે છે.
Coming towards killing area. Good. Now we block that route and wait. Killing area position clear. Tango 3, coming towards killing area. Cross Nala location. Block and wait. $30 meters to target. સર સ્કાઉટ પોઝિશન પર છે, કમિંગ ટુવર્ડ્સ કિલિંગ એરિયા. Okay, I can see. 10 meters to killing area, sir. Let them come. All are positioned, waiting for your orders. શું આને ઓળખું છું, આ મારો ફ્રેન્ડ છે. In the line of control, there is no friend, man. Whoever crosses our line, they are our enemies. Come on. Yes, sir. अस्सलाम वालेकुम भाईजान. વાલેકુમ અસલામ. કેમ છે તું? ખેરિયત છે. બધું ઠીક? તમે કેમ છો? ઠીક છું. બહુ તકલીફ દીધી હશે ને આ કાફીરોએ? 10 ગણી વધારે તકલીફ આપશું. અલ્લાહની દુઆથી એર ઇન્ડિયાના પ્લેનનો હાઈજેક કરવાનો બંદોબસ્ત થઈ ગયો છે. હવે તમારે અહીંયા વધારે નથી રહેવાનું. હથિયાર? કેટરિંગમાં આપણો જ એક માણસ છે, 4 વર્ષથી એને પાળી રહ્યા છે. હથિયાર શું, બોમ્બ કહેશો તો એ પણ રાખી દેશે. ઉંમર? બધું ખેરિયત છે. તમને ત્યાં જ મળશે જ્યાં તમને છોડાવશે. એમણે આ કસમ ખાધી છે. આ પ્લાન કામયાબ નહીં થયો તો ક્રેશ કરી નાખીશ. જન્નત તો નસીબ થશે. ઈદ સાથે મનાવશું, નહીં તો અલ્લાહના દરબારમાં મુલાકાત થશે. ખ્યાલ રાખજો તમારો. અલ્લાહ હાફિઝ. મૌલાના સાહેબ, તમે અહીંયા? તમને હજી સુધી ખબર નથી મળી કે? કેવી ખબર? આપણો રજા એને અને એના દોસ્તારોએ હિન્દુસ્તાનના બહાર જઈને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. પછી એ લોકોએ કાશ્મીરમાં ઘૂસપેઠ પણ કરી. આર્મીએ એ બધાને મારી નાખ્યો. અગર તમે એની લાશ મંગાવવા માંગો છો તો આ પેપર પર સાઇન કરવા પડશે. કેમ? તમે એની લાશને કેમ મંગાવવા માંગો છો?
રઝાક તમારો એકલો તો છોકરો હતો, એની લાશને અહીંયા મંગાવવી જ પડશે. મૌલાના સાહેબ, આપણા શરીરનું કોઈ અંગ ખરાબ થઈ જાય ત્યારે એને કાપીને ફેંકી દઈએ છે. પછી એ શરીરનું શું કામ છે, સમાજના કામમાં જ ના આવે. જે દિવસે જેહાદના નામથી પોતાનું ઘર છોડીને ગયો, એ જ દિવસે મરી ગયો તો. મેં જ્યારે છેલ્લો દાણો એના મુખમાં નાખ્યો હતો, છેલ્લા આંસુ આવ્યા હતા, એ તો પહેલા જ મરી ગયો હતો. બીજું કંઈક કહેવાનું છે તમારે? કાલીકટમાં તો બધું બરાબર જ હશે. તમે ઉભા રહો, ચા લઈને આવું. કેટલો મોટો એરપોર્ટ છે ને? ઠીક આ છે, લઈ થેન્ક યુ. થેન્ક યુ. આ મારું છે ને, આ એમનું છે. આ એમને આપીને બોર્ડિંગ પાસ લઈ લેજે. હા, હાલો. તમે જલ્દી ચાલો ને. ગુડ ઇવનિંગ કેપ્ટન. હાય સંગીતા, ગુડ ઇવનિંગ. આજે તમારી લાસ્ટ ફ્લાઇટ છે? ઓ યસ ઓકે, પાર્ટીમાં મળીએ. શ્યોર સર. તો દિલ્હી ઉતરીને આપણે પાર્ટી કરશું. સાચું કહું તો આજે તારો છેલ્લો દિવસ છે એટલે ખરાબ લાગે છે, પણ શું કરીએ, બીજો કોઈ રસ્તો જ નથી. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. હા, ગઈ પાર્ટીમાં તું નહોતો? હા, આઈ વોઝ લિટલ બિઝી એનો. તું ટેન્શનમાં કેમ મને છે? બીક લાગે છે. એમાં ડરવાનું પહેલી શું વાર છે? ફ્લાઇટમાં ચડી છું ને. હું છું ને તારી સાથે. તમારા લીધે મને મારા મમ્મી આવવા દીધી. હા, નહીં તો કોઈ દિવસ ના આવવા દે. આઈ લવ યુ સો મચ. રિલેક્સ, ફ્લાઇટમાં મજા લે. ઠીક છે. વોટ ઇઝ ધીસ? શું થયું? વોટ હેપન્ડ? પ્લીઝ બી સિટેડ. સર પ્લીઝ. કઈ નહીં મેમ, કઈ નહીં. Please. ચલો ચલો, તમે ચલો. ચલો આર ચલો. યુ ઓકે? ચલો ચલો. ઓકે. ચેકલિસ્ટ સ્ટાર્ટિંગ એન્જિન નંબર 1. Excuse me, sir. Have your seat. મુંબઈથી દિલ્હી જવાવાળી એર ઇન્ડિયા વિમાન AI-166 ને અજ્ઞાત લોકોએ હાઈજેક કર્યું છે. મુંબઈથી દિલ્હી જવાવાળા એર ઇન્ડિયાના વિમાનને AI-166 ને કોઈ અજ્ઞાત આતંકવાદીઓએ એને અગવા કરી નાખ્યું છે. એ વિમાનમાં કોઈ સંગમ સ્કૂલના છાત્રો પણ હતા. અગવા કરવાવાળાએ શું માંગ્યું છે હજી સુધી ખબર નથી પડી. આ હવાઈ જહાજ હવે અમારા કબજામાં છે. ચિંતા નહીં કરો, કોઈને કાંઈ નહીં થાય. આશા છે તમે સહયોગ કરશો. ઇસ્માઇલ, કાઝી, આ બધા પર નજર રાખજે.
કોઈ પણ હલ્યું ઉડાડી દો. તું અંદર આવ. ટેલ મી. સર અહીંયા નો. ઇટ્સ હિયર. ઓકે. Control for mic. Control from mic. Control from mic. Come on line. માઇક ઓનલાઈન સર. ઓવર. એરિનેવ જહાજ હાઈજેક થઈ ગયું છે. તમને જલ્દીથી જલ્દી ત્યાં પહોંચવું પડશે. અમે તમારા માટે એક જહાજનો બંદોબસ્ત કરી રહ્યા છીએ. સર. જલ્દી કરો. ઓકે સર. રોજર સર. જે ઓર્ડર્સ આપી રહ્યો છું એ ફોલો કરો. Sir, જલ્દી. get the flight ready for us, sir. We are moving to the airport. Thank you, sir. Okay, boys. Enough of jungle. We are going for a flight. Yes, sir. મેડમ અમને પાણી તો આપો. એ રૂકી જા. પણ હું તો હું ફક્ત કહું છું પાણી પાછા લાવું આવો. છું. એમની તબિયત નથી હું કહું સારી. છું પાછી આવ. જલ્દી આવ. અહીંયા આવ. શું પ્રોબ્લેમ છે તારી? પાણી તો પીવા દે એમને. બેસી જા. એ પોતાની સીટ પર બેસ. આનાથી પણ મોટી બંદૂક મારા ઘરમાં છે. થેન્ક યુ. આપણી પાસે ટાઈમ નથી, સમજ્યા? જી. I think શું કરી I રહ્યો think છે we are તું? running low on fuel. We have to land at Delhi for refilling. માટે આપણે હા, ઉતરવું શું? પડશે. હું કઈ નહીં કરી શકું, સમજો પ્લીઝ. એ ઉઠો. ટીચર એ ચલ. ચલ મારી સાથે ચલ. 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 અરે ચલ. ટીચર કંટ્રોલ રૂમ. કેપ્ટન બોલી રહ્યો છું. પ્લેન નીચે આવી રહ્યું છે. રિપોર્ટિંગ 150. અપ્રોચિંગ 7160. ATC અરેન્જ ફ્યુલ ઓન સ્ટેન્ડ બાય. ઠીક છે. ફ્લાઇટ નંબર 166 તમે તમારું ફ્યુલ ભરાવી લો. દિલ્હી એરપોર્ટમાં તમને લેન્ડિંગની પરમિશન આપવામાં આવે છે. અલ્ફા બ્રાવો ક્લિયર. હાઈજેકર્સો એ વિમાનને દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યું છે. ખબર પડી છે કે ફ્યુલ ભરાવવા માટે એરપોર્ટ પર ઉતાર્યું છે. નેવી દિલ્હીમાં વિમાનને સુરક્ષિત ઉતાર્યું છે. એર ઇન્ડિયાના પાયલટે હાઈજેકર્સને વિમાન ઉતારવા રાજી કર્યા. Sir, anything positive? No. Sir, please, any positive news, sir? No. Sir, fueling પૂરી થવાની છે. એના પહેલા ડિસિઝન લેવો પડશે. જલ્દી કરવું પડશે. માહી, પાગલ જેવી વાત ના કર. જ્યારે પણ હું કોઈ ડિસિઝન લેવા માંગુ છું આવી રીતે જ મને સ્ટુપિડ કહો છો. થોડી વારમાં એ લોકો પ્લેન લઈને ઉડી જશે, સાથે પેસેન્જર્સને પણ. જો આપણે આપણા જ દેશમાં પરમિશન મળશે તો ક્યાં મળશે? કાળજામાં ઠંડ રાખ યાર. કમ ઓન, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. લેટ મી ગો ઇનસાઇડ. ચલો ચલીએ સર. બધા ત્યાં તૈયાર જઈને છે. બેસી જા. સર, ઓલ માય બોયઝ આર રેડી, સર. પ્લીઝ. માહી, સરકાર હજી વિચારી રહી છે કે મૌલાના મસૂદને છોડવો છે એને કે નહીં. છોડવાનો છે તો અમને અહીંયા પકડવા માટે શું કામ બોલાવ્યા છે? માહી, સિચ્યુએશનને સમજવાની કોશિશ કર. જો તારું એક પણ પગલું રોંગ થયું તો ખબર છે શું થશે? પેસેન્જરમાં સ્કૂલના બચ્ચાઓ પણ છે. જો કાંઈ પણ રોંગ થયું તો સર, આપણા દેશના દરેક નાગરિક એ જ વિચારે છે કે દેશને આતંકવાદીના ચંગુલથી કેવી રીતે મુક્ત કરે. આ અમારા દેશના સન્માનનો સવાલ છે. હું અરે કોઈ પણ માહી! કિંમત પર તકલીફ નહીં આવવા દઉં. માહી, હું તારી વાત સમજુ છું પણ સરકારને ફેસલો લેવા દે. સર, આપણે બેસીને નતીજાના માટે જ વિચારશું ને તો પછી આ ટોપી અને વર્દીનો શી કિંમત છે? સોરી સર, આઈ એમ ગોઈંગ. કમ ઓન માહી, બોયઝ. પ્લીઝ ઊભા રહી જા. માહી, Yes, પ્લીઝ. sir. માહી, તું કોઈ એક્શન નહીં લે, આ મારો ઓર્ડર છે. થેન્ક યુ સર. માહી, સર, જો હું જીવતો પાછો આવ્યો તો કોર્ટ માર્શલ માટે તૈયાર રહીશ. આવીને મળીએ. જય હિન્દ સર. કોર્ટ માર્શલ આપણા બંનેનું થશે. મારે એકલાનું નહીં, યાદ રાખજો. ये आदमी कभी नहीं बदलेगा. કમાન્ડો ઓનલાઈન. સર ઓકે. સરકારનો ફેસલો છે નો કમાન્ડો એક્શન. નો કમાન્ડો એક્શન સર.
રનવે ટેક ઓફ માટે તૈયાર છે. પ્લેન કેમ નથી ઉડાવી રહ્યો? ઉડાડું છું. તમે બધા શાંત થઈ જાઓ તમે. વિમાનને હાઈજેકર્સથી બચાવવા માટે કમાન્ડોની પાસે બહુ જ સારો મોકો હતો. આ વિમાન જમીન ઉપર ઘણા સમય સુધી હતું છે. દિલ્હીથી વિમાન કાંદાહાર તરફ ઉડાણ ભરી રહ્યું છે. હાઈજેકર્સે જેલમાંથી 3 આતંકવાદીઓની રિહાઈની માંગ કરી છે. આ 3 આતંકીઓએ મુસ્તાક અહેમદ અઝર, અહેમદ ઉમર સૈયદ શેખ અને મૌલાના મશરૂર એમને છોડાવવાની માંગ કરી છે. જો કે સ્થિતિ કમાન્ડો ઓપરેશનના અનુકૂળ હતી, છતાં સરકારે પરમિશન ન આપી. હાલત સમાચાર મળ્યા છે કે વિમાન કંદાહાર તરફ ઉડી ચૂક્યું છે. કેમ હસે છે? સર, મને આને જોઈને હસવું આવી રહ્યું વોટ છે. હેપન ટુ હિમ? સર, નાનપણથી એ ડોક્ટર બનવાનું સપનું જોઈ રહ્યો હતો, પણ સ્ટેટિસ્કોપ એની બેગમાં છે. હે, આટલું સિરિયસ અને આટલું રિસ્કી ઓપરેશનના વખતે અને તું માહોલને હલકા બનાવવાનો પ્રયત્ન કરે છે. આઈ રિયલી એપ્રિશિએટ ઇટ. સર, અમે તમારી વાત ક્યારે નથી ભૂલી શકતા. યસ, જીવન માત્ર એક જ સત્ય છે, મોત. એને જ્યારે આવવાનું હશે આવશે, તો મરવાથી ડરવું શું? ડોન્ટ વેઇટ ફોર ઇટ. વી આર બાઉન્ડ ટુ ડાય. ઓકે, કમ ઓન, ગેટ ઓન ટુ જોબ નાઉ. યસ સર. નામથી તો લાગે છે કે તું મુસલમાન બેસી છે. જાઓ. તું મુસલમાન ના હોઈ બેસી શકે. જાઓ. એ હટો. આજ સમય નમાજ વાંચવા વાળી અસલી ઓય, મુસલમાન આ હું શું છું. કરે છે? તારા ઓય, જેવા શું કરે છે? ઇસ્લામનું નામ બુઝુર્ગોને બદનામ મારશે. કર્યું છે. શું તારા કરે જેવા છે? ઇસ્લામનું છોડ દે નામ એમને, બદનામ છોડ દે એમને. કર્યું ચાલ છે. પાછળ, ચાલ પાછળ. શું કરે છે? બધાને ગોળી મારશે. માર મને ગોળી માર. ચાલ પાછળ જા, ચાલ પાછળ જા. લઈ ચાલ, જા અને લઈ ચાલ જા. પાછળ. લઈ જા. શું થઈ ગયું છે તને? કોની સાથે ઝઘડો કરીશ તું? જા, ચાલ. અરે જા. તારા જેવા લોકો ઇસ્લામનું નામ બદનામ કર્યું છે. સાંભળ્યું તે? તારા જેવા લોકો ઇસ્લામનું નામ બદનામ કર્યું છે. એક સાચા મુસલમાનની હાય એ ચૂપ. લાગશે તને. અલ્લાહ તને કોઈ દિવસ કામયાબ ચૂપ નહીં કરે. બેસ. અલ્લાહ તને કોઈ દિવસ કામયાબ નહીં કરે. ચૂપ બેસી જા. કોઈ દિવસ કામયાબ. એ ચાલ ઉઠ. ચાલ પાછળ જા. ચાલ પાછળ જા. પાછળ જાઓ. ચલો ચાલ, પાછળ. ચાલ ઉઠ. જાઓ. ચાલ, પાછળ પાછળ જાઓ. જાઓ. એ આ લાઈટ ને શું થયું? હે, વોટ હેપન? કઈ નહીં સર. બેરિંગ 119 ક્રોસિંગ જોધપુર Sir? 10 મિનિટ. યા, આપણું વાયરલેસ જહાજના વાયરલેસ સાથે સેટ થઈ ગયું છે. ચેક કરી લ્યો. Delhi control, we are maintaining the altitude 350, crossing Jodhpur in 9 minutes, થેન્ક યુ. heading towards Good job. Bombay in 22 Hey, minutes. fix the camera. We need to authorize landing and fuel clearance. Please clear the runway. We are changing the direction. We are going to Kandahar, keeping off course the route Karachi.
ઈચ્છું છું કે આ પ્લેન લઈને સીધા કાંધાર ચાલો, કોઈ હોશિયારી નહીં. આ પ્લેનને સીધું કાંધાર લઈ ચલો, જે હું કહું છું એ કરો. AI-166 એને મારા માથે ગન રાખી છે. આ નથી સમજી રહ્યો અમે પાકિસ્તાન પર ફ્લાય નથી કરી શકવાના, તો અમે મુંબઈના રસ્તે આવીએ છીએ. હું ચાહું છું આખો રૂટ ક્લિયર થઈ જાય. હું રિપીટ કરું છું, આખો રૂટ ક્લિયર થઈ જાય. પ્લીઝ અમારી મદદ કરો પ્લીઝ. વધારે નોનસેન્સ કે નાટક નહીં કર, સમજો કે બોમ્બે આ પ્લેન નહીં જાય. આ પ્લેન સીધું કાંધાર જશે, સાંભળ્યું તે? હું એવું નહીં કરી શકું સર. આ પ્લેનને કાંધાર લઈ જા હમણાં જ. તે સાંભળ્યું નહીં મેં શું કીધું? આ નિયમ વિરુદ્ધ છે. પાકિસ્તાન ઉડાન નહીં લઈ શકું સર. પ્લીઝ મારી વાતને સમજો સર. સરકારે આતંકવાદીઓ સામે ઘૂંટણા ટેકી દીધા છે. હાઇજેકર્સની વાત માનીને સરકાર 3 આતંકવાદીઓને રિહા કરવા માટે તૈયાર થઈ ગઈ છે. આ બધા જ આતંકવાદીઓ દેશમાં ઘટેલા આતંકવાદના જિમ્મેદાર છે. NSG આમના એરિયા કમાન્ડર મૌલાના મસૂદને એક ઓપરેશનના ટાઈમે ગિરફ્તાર કર્યો હતો. ઓકે બોયઝ, લેટ્સ મૂવ. લિસન, એ લોકો માત્ર 5 નથી, કોકપિટમાં પણ એક છે. Okay, sir. સો 6 ટાર્ગેટ. નવીન, યુ ઓન ધ મોનિટર, યુ ઓન ધ લિસ્ટિંગ વોચ. કમ ઓન. ઓકે, વી શુડ બી કેરફુલ. ધ્યાન રાખજો, શીશાનો ખાલી ના થવો જોઈએ. એક પણ ગોલી પ્લેનને લાગી તો ખેલ Sir. ખતમ. ગુડ લક. સર ઓલ ક્લિયર સર. મૂવ. Head down! Head down! We are commandos! Get into the cockpit. સર હું એક ભારતીય છું ને ઇન્કમટેક્સ ભરું છું. તને એસી રૂમમાં બેસાડીને બિરયાની ખવડાવીને તારી સુરક્ષાના બદલે 3 ગોલી ખવડાવવા તૈયાર છું. દેટ ઇઝ મેજર મહાદેવન્સ જસ્ટિસ. ચૂપ થઈ જા, આવી રીતે રડાય નહીં બેટા. ચૂપ થઈ જા. થેન્ક યુ, તમે આવી ગયા. ડરવાની જરૂર નથી. ઠીક છે, દિલ્હી પાછું લઈ જાઓ. ઠીક છે. Hi, Captain. I'm Hello. Major Mahadevan. Nice to NSG meet you, commander. sir. Thank you so much. Thank you. We all From are passengers safe. as well. તમે બહાર જઈને એ લોકો All passengers are safe now. મેજર મહાદેવનના નેતૃત્વમાં NSD કમાન્ડોએ એક ખૂબ જ સાહસિકભર્યું કાર્ય કર્યું છે. હાઇજેક કરેલી ફ્લાઇટને છોડાવી લીધી છે. સરકારના નિર્દેશનોને ધ્યાનમાં ન રાખતા એ લોકો દિલ્હીમાં કોઈ પણ રીતે વિમાનની અંદર પ્રવેશ પામવામાં સફળ થઈ ગયા હતા. અપહરણકર્તાઓ કુખ્યાત આતંકી મૌલાના મસૂદની રિહાઈની માંગ કરતા હતા, જેને મેજર મહાદેવને કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન બંદી બનાવ્યો હતો.
ખૂબ જ હિંમતનું કામ કરતા મેજર સાહેબના નેતૃત્વ હેઠળ 166 ને હાઈજેકરના હાથોથી મુક્ત કરાવવામાં આ લોકો બધા સફળ શાંત થઈ જાઓ. તમારા માટે એક ખુશ ખબર છે. અમારા બહાદુર કમાન્ડર્સે બધા હાઈજેકર્સને બંદી બનાવી લીધો છે. હવે બધા પેસેન્જર્સ સેફ છે. ચિંતાની કોઈ વાત નથી. બધા પેસેન્જર્સ સહી સલામત છે. હે ભગવાન. Okay, I'm Major Mahadevan from Commandos. We are safe and we are flying back to our motherland. Okay, relax and enjoy the flight. Okay? ભારત માતા કી. અમારો રાસ્તો એકદમ ક્લિયર છે. તારા પપ્પા પ્રોસીડ. બહુ ખુશ થશે. Sir. He'll be proud of you. સર What, man? Go back to your seat. We are flying back to our country. તમે લોકો નહીં જીતી શકો. મારો અલ્લાહ જીતશે. આ! Hey! સંભાળ સૂર્ય સંભાળ. Get inside. Hey, what the hell? Take the control. યસ સર. સર હું કોશિશ કરી રહ્યો છું પણ કંઈ થઈ નથી રહ્યું. ફ્લાઇટ કંટ્રોલને હોલ્ડ કરો. Hold the flight control. Okay. Holding, sir. Okay. Hold the flight control. ચલાવો. જલ્દી કરો. ફ્લાઇટ લેવલ 13,000 ફીટ. 36,000 feet. Okay, okay. But how will I do it, ત્યાં sir? છે પેલું છે. You said you're a pilot. Damn it. હા સર મારી ઈચ્છા હતી કે હું ફ્લાઇટ ઉડાવું. I think everything is all right, બરાબર sir. કરી રહ્યા છો, બરાબર કરી રહ્યા છો. Now what, sir? દિલ્હી કંટ્રોલ રૂમને ફોન કરો અને જહાજને 10,000 ફીટ પર લઈ આવો. સર ઉપરવાળું બટન. Okay. હા સર. Which પેલું- one? પેલું એકદમ બાજુમાં છે. Calling Delhi control room. Calling Delhi control room. Delhi ATC. Delhi ATC. Permission for emergency landing. Now what? એમના પાસેથી ઇમરજન્સી લેન્ડિંગની ક્લિયરન્સ માંગો. Delhi ATC. Keep permission for emergency landing. આઈડેન્ટિફાઈ કરો તમારા ફ્લાઇટને. આઈડેન્ટિફાઈ Damn કરો it, yaar, it's a તમારા hijack ફ્લાઇટને. flight. It's a hijack flight. I have to get the lights on. Which one? Which one? સર પેલું બટન. ઓ પેલું ઉપરવાળું. We are approaching Delhi. I can see the lights. બરાબર કરી રહ્યા છો. લેન્ડિંગ ગિયર ડાઉન કરો. Landing gear. જલ્દી ડાઉન કરો. Sir, it's not going. Sir, it's not going. Landing gear is stuck, sir. Sir, all lights are blinking. લાગે છે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડશે. Oh no. My God, we are approaching for runway. Sir, sir, we are approaching for runway. ફ્લાઇટ મોડ પર કરો. Right, sir. Sir, we're flying over the grass.
Damn it! It's oil tank. Suraj, we have done it. Suraj. જલ્દી કરો હોસ્પિટલ લઈ જાઓ Suraj. Suraj, come on. Suraj? Suraj? Hey, એમ્બ્યુલન્સ લઈને આવો. જલ્દી. જલ્દી કંઈક કરો. ગોળી વાગી છે. ડોક્ટર, આઈ વોન્ટ હિમ અલાઇવ. હા કરું છું. અરે જલ્દી કંઈક કરો. બ્લીડિંગ થાય છે, જલ્દી કરો. ફાસ્ટ. સૂરજ. હા, આઈ એમ સોરી સર. હી ઇઝ ગોન. My God. My God. Suraj. Eh. Why? Damn it. હું તારા પપ્પાને શું કહીશ? Damn it.
ચાવી આપો. તમારે પાછું જવું પડશે. સર સર સોડિયાની થોડી પર્સનલ વસ્તુઓ છે અને આ રાષ્ટ્રીય ધ્વજ. નાનપણમાં ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે જીદ કરતો હતો, મને ઝંડો જોવો, મને ઝંડો લાવીને આપો. આજે એટલો મોટો ઝંડો ખરીદીને નહીં, કમાઈને આપ્યો છે એના બાપને. એક ફૌજી જ્યાં સુધી જીવે છે એના જીવનની કોઈ વેલ્યુ નથી. કદાચ મોત પછી દેશના હાથો સન્માન પણ એના ભાગ્યમાં ના લખ્યું હોય, પણ એક જવાન જ્યારે શહીદ થાય છે એ સૂરજના જેમ દેશના માટે કુરબાન થઈ જાય છે તો એ મરવા પછી પણ લોકોના દિમાગમાં જીવતો રહે છે અને આપણા જેવા બીજા જવાનોનો પણ હોંસલો બુલંદ કરે છે. તમે તમારા દીકરાને ખોયો છે, નથી ખબર કે તમને સાંત્વના કેવી રીતે આપું. મને ખબર છે જે દીકરાને તમે પ્રેમ કરતા હતા એ હવે પાછો ક્યારેય નહીં આવે. તમારી આ કમી ક્યારેય પૂરી નહીં થાય. મને માફ કરી દેજો સર. નહીં નહીં પ્લીઝ, યુ ડોન્ટ હેવ ટુ સે યોર સોરી. નો, યુ નો કે મારો છોકરો કાંઈ નહોતો. તમે અહીંયાથી લઈ ગયા અને દેશનો હીરો બનાવીને પાછો લાવ્યા. હું તો હંમેશા માંગતો હતો કે લોકો મને સૂર્યાના પપ્પા તરીકે ઓળખે. મારા છોકરાએ મારી ઈચ્છા પૂરી કરી. એણે એમના પપ્પાની માટે પુત્રનો ધર્મ નિભાવ્યો છે. એ પણ પોતાનો જીવ દઈને. સર, તમે અંદર ને અંદર દુઃખી થઈ રહ્યા છો. બ્રિંગ ઇટ આઉટ સર, બ્રિંગ ઇટ આઉટ. નહીં નહીં મેજર, નહીં નહીં નહીં. હું મારા દીકરાની કુરબાનીને મારા આંસુઓથી અપમાનિત નહીં કરું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ગ્રેસ હિમ વિથ માય ટીયર્સ. હું
સંભાળી લઈશ મારી જાતને. પણ એની માને કેવી રીતે કહીશ કે એનો છોકરો નથી રહ્યો? એમને ક્યારે ના જણાવજો સર. કહેવું તો પડશે મેજર, એને કહેવું પડશે. નહીં સર, ક્યારે પણ નહીં. યાદ છે તમે એક દિવસ મને કીધું તું નોટ ટુ મિસ માય ફાધર? તો તમે કેવી રીતે કહી શકો છો કે તમારો દીકરો જીવતો નથી? ક્યારે વિચારતા નહીં. તમારો આ દીકરો જીવતો છે સર. God bless you, my son. God bless you. એક વાત પૂછવી હતી મારી. When he died, was there any fear on his face? No, sir. You can be proud of your son. We are all proud of him, sir. Jai Hind. And I am proud of you, my son. Jai Hind.